Hello students, hope you all are doing well. See, previous તમારું યુનિટ 2 જે છે પ્રિન્સિપલ્સ ઓફ એન્ટરપ્રિન્યોરશિપ એની અંદર આપણે વોકર્સ થિયરી, શુપિટર્સ થિયરી એન્ડ પીટર ઓફ ડ્રકર્સ થિયરી જોઈ લીધી. એન્ડ લાસ્ટ બરાબર બંને વસ્તુની અંદર આપણે એ થિયરીઝ જોઈ લીધી. હવે સી પ્રીવિયસ સેશનની અંદર આપણે ડિસ્કસ કરતા હતા કે ભાઈ મેકલેનને જે છે એ અમુક ફીચર્સ આપ્યા હતા, જે ફીચર્સ આપણે જોયેલા હતા એઝ પર ઇન્ડિવિજ્યુઅલ ક્વોલિટી. બરાબર, આપણે ક્વોલિટી અકોર્ડિંગ ટુ એના જેટલા પણ પ્રિન્સિપલ્સ એના આપ્યા છે તમામ વસ્તુ જોયેલી હતી. હવે સી અહીંયા છે ને તમને જેવેલિનિયર એન્ડ પીટર્સ એવા બે ઇકોનોમિસ્ટે ભેગા થઈ અને આખા આ થિયરી જે છે આખા પ્રિન્સિપલ્સ જે છે એ આપેલા છે. હવે સી તમને છે ને તમારા આખા સ્ટડી કરિક્યુલમની અંદર આ પાર્ટ જે છે ને એન્ટરપ્રિન્યોરનો સાયકોલોજીકલ પ્રિન્સિપલ એમાં આ બે વસ્તુ જે છે એ લોંગેસ્ટ ટોપિક તરીકે છે. બાકી તો તમને ખાલી આ વસ્તુ આ જેટલા પણ 3 to 13 છે એ જનરલ કન્ટેક્સની અંદર આપેલા છે. અને કે ભાઈ જનરલી આવા સાયકોલોજીકલ પ્રિન્સિપલ હોવા જોઈએ કે ભાઈ આવા પ્રિન્સિપલના અકોર્ડિંગ ટુ જે છે એ કોઈ પણ પર્સન એન્ટરપ્રિન્યોર કહેવાઈ શકે. સો ધીસ ઇઝ ધી થિંગ. નેક્સ્ટ તમને કીધું છે કે જેવેલિનિયર એન્ડ પીટર્સે અમુક પ્રિન્સિપલ્સ આપેલા છે જોઈએ. ઠીક, મેકલેનના પ્રિન્સિપલ આપણે લાઈફ લેસન સાથે જોઈએ. હવે જેવેલિનિયર અને પીટર્સ શું કહેવા માંગે છે આપણને, રાઈટ. સી ફર્સ્ટ કહે છે ઓન ધી બેસિસ ઓફ એસેન્સ ઓફ ધ રિસર્ચ they present the achievement motive inspires a person to become an entrepreneur, but this factor is not enough for the success of entrepreneur. એમ કહેવાનું છે કે મેકલેન જે છે એણે એવું કીધું કે અચીવમેન્ટ મોટિવ ઇમ્પોર્ટન્ટ છે, તો વાત તો એની સાચી છે, એણે એના રિસર્ચ ઉપરથી કીધું છે. અને આ લોકો એવું કહે છે કે રિસર્ચર્સ લોકો મેકલેન સિવાયના લોકો જે છે એણે એવું સ્પેસિફાઈ કર્યું કે ભાઈ અચીવમેન્ટ મોટિવ જે છે ને એ ઇન્સ્પાયર કરે પર્સનને એક લેવલ સુધી પહોંચવામાં. ફાઇન, બટ ધ થિંગ ઇઝ દેટ કે એ ફેક્ટર ઇનફ નથી. તો આ બે જણાનું મોટિવ શું હતું તો કે અમારે એવું સાબિત કરવું છે કે વિલ પાવર ટુ ઇમ્પ્રેસ અધર. તમે એવું સાંભળ્યું હશે કોકને કહેતા કે ભાઈ આનો વિલ પાવર બહુ સરસ છે. શું તો વિલ પાવર એટલે શું? તો કે તમારી બુદ્ધિની ક્ષમતા, બુદ્ધિક શક્તિ, બુદ્ધિક ક્ષમતા એના અકોર્ડિંગ ટુ તમે કેવા ઇમ્પ્રેસ કરી શકો છો બીજા લોકોને. that must be your, we can say that must be your particular quality કે જેનાથી તમે લોકોને ઇમ્પ્રેસ કરી શકો, લોકો તમારાથી ઇમ્પ્રેસ થાય અને તમારી સાથે જોડાવા માંગે તમારી એન્ટરપ્રિન્યોરશિપ એક્ટિવિટી મેળવી. તો આ બંને ભાઈઓ એવું કહે છે કે તમારી બુદ્ધિ ક્ષમતા હોય કોઈક લોકોને ઇમ્પ્રેસ કરવાની, કોઈકને પ્રભાવિત કરવાની, તો તમે એન્ટરપ્રિન્યોર બની શકો. તો એ જ બનેની અંદર એ છે જોઈએ શું કહે છે તો કે એન એન્ટરપ્રિન્યોર હેઝ ટુ કમ ઇન કોન્ટેક્ટ વિથ મેની પર્સન્સ ડ્યુરિંગ ધી મેનેજમેન્ટ ફોર હિઝ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ. એન્ટરપ્રિન્યોર છે ને પોતાના ઇન્ડસ્ટ્રીયલ યુનિટના એસ્ટાબ્લિશમેન્ટમાં ઘણા લોકોના કોન્ટેક્ટમાં આવે. આજે મારે એક આખું એન્ટરપ્રિન્યોરશિપ યુનિટ બનાવવું, હું ઘણા લોકોના કોન્ટેક્ટમાં આવીશ. એમાં મારે કંપનીની પ્રોસેસ કરાવવાની, એની ઇન્કોર્પોરેશનની પ્રોસેસ કરાવવાની છે કે પછી મારે શેર બહાર પાડવા સુધીની કોઈ મોટી એક્ટિવિટી કરવી હોય કે મારે એમ્પ્લોઈઝ લોકોને હાયર કરવા છે કે મેનેજર્સ લોકોને હાયર કરવા છે. સો આઈ મસ્ટ બી ધી વન હુ કેન ઇમ્પ્રેસ અધર્સ. હું એવી હોવી જોઈએ કે જે બીજા લોકોને પ્રભાવિત કરી શકે, બીજા લોકોને મારા જે છે એ પ્રભાવ હેઠળ કામકાજ કરાવવાનું છે. તો એ મેં એની અંદર કીધું છે. નેક્સ્ટ તમને કહે છે કે હી હેઝ ટુ ટેક વર્ક ફ્રોમ ધેમ. બરાબર, એણે એવું કીધું છે કે ભાઈ વર્ક જે છે એને લોકો પાસેથી કામ કરાવવા તો આવડવું જોઈએ. લોકો પાસેથી કામ કરાવવા તો નથી આવડતું તમને, તો તમે ગયા તો પૂરું થઈ ગયું. કારણ કે આમાં બધી ગેમ એની જ છે કે લોકો તમારા કીધા મુજબ કામ કરે. બધી વસ્તુ એ જ માઇન્ડસેટ પર ચાલે છે કે લોકો તમારાથી પ્રભાવિત થઈ અને તમારા કહેવા મુજબ કામકાજ કરતા થાય. ફાઇન, સો ધીસ ઇઝ ધ થિંગ. અને એની અંદર જ કહે છે કે હી હેઝ ટુ ટેક ધી વર્ક ફ્રોમ ધેમ.
નેક્સ્ટ કે છે એન એન્ટરપ્રિન્યોર મેક્સ કોન્સ્ટન્ટ એફર્ટ્સ ટુ ગેટ એક્સેપ્ટન્સ ફોર હિઝ આઈડિયાઝ બાય હિઝ ઇમ્પ્રેસિવ બિહેવિયર. જો એન્ટરપ્રિન્યોર લોકોને છે ને એ કન્ટિન્યુઅસ એવા એફર્ટ કરવા પડે કે જેનાથી લોકો ઇમ્પ્રેસ થાય અને એની ઈચ્છા મુજબ, હું એમ નથી કહેતી કે એના ઓર્ડર મુજબ, પણ અકોર્ડિંગ ટુ હિઝ વે એની જે બુદ્ધિ ક્ષમતા છે, એના ડિસિઝન મેકિંગ જે છે એના ઉપર કામ કરતા થઈ લોકો. અને એ વસ્તુ ત્યારે જ પોસિબલ છે કે જ્યારે લોકો એનાથી ઇમ્પ્રેસ થાય. ફાઇન, લોકો ઇમ્પ્રેસ થશે, તમારી આસપાસના લોકો તમારાથી ઇમ્પ્રેસ થશે, ધેન દે વિલ કમ ટુ યુ અથવા તો કમ વિથ યુ ઇન યોર એન્ટરપ્રિન્યોરશિપ એક્ટિવિટી. તમારે બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, નોર્મલ ખાલી મેં એક એક્ઝામ્પલ તરીકે આપું છું. તમારે કોઈ વસ્તુનો બિઝનેસ તમે સ્ટાર્ટ કરો છો, તો ઇન દેટ કોન્ટેક્સ યુ હેવ ટુ ડુ સમ ઓફ ધી થિંગ્સ કે જેનાથી લોકો એ વસ્તુ માટે કન્વિન્સ થાય. તમારે તમારો બિઝનેસ કોઈને સમજાવો છો તો લોકોને કન્વિન્સ કરવા પડે કે હું જે બિઝનેસ તમારે, અને લોકો એટલે કાંઈ કસ્ટમર્સને ના સમજાવવાનું, તો કોને? તો કે જે લોકો તમને લોન આપવાના છે, જે લોકો મેનેજર્સ તરીકે તમારા બિઝનેસમાં જોડા શકે છે, જે એમ્પ્લોઈઝ પાસે તમારે કામ કરાવવાનું છે, એની વાત કરું છું. એ લોકોને તમારે તમારી ઇમ્પ્રેસિવ બિહેવિયરથી કે તમારી સાયકોલોજી થ્રુ એ લોકોને તમારે કહેવાનું છે કે ભાઈ હું જે બિઝનેસ કરવા માગું છું ને દેટ ઇઝ ધી પ્રોફિટેબલ બિઝનેસ, અને એમાંથી મને જ નહીં તમને પૈસા મળશે એઝ અ પાર્ટ ઓફ યોર સેલેરી જો તમે મહેનત કરશો. You have to explain everything or in the impressive manner to your colleagues or to your workers. Fine. So એ વસ્તુ આ લોકો કહેવા માંગે છે કોન્સ્ટન્ટ એફર્ટથી તમારે બધાને ઇમ્પ્રેસ કરવા પડે તમારા એફર્ટ્સ. then they will be particularly convincing for your part or for your business. So next તમે કહે છે besides this he creates enthusiasm in employees and laborers. આના સિવાય એ લોકો જે છે એ લેબર્સ અને એમ્પ્લોઈઝની અંદર તમારે એક ઉત્સાહ વધારવો પડે, એને ઉત્સાહ વધારતું કામકાજ કરવું પડે કે ભાઈ તમે તમારા આઈડિયાઝ અને સ્કીમ થ્રુ તમારે એને બતાવવું પડે કે હાઉ યુ વિલ create the things and how we will sell out the things. તમારા એમ્પ્લોઈઝને, તમારા મેનેજર્સ લોકોને કે લેબર્સ લોકોને તમારા ઉપર વિશ્વાસ નથી, હાઉ યુ વિલ ડુ, કેવી રીતે તમે જે છે એ પર્ટિક્યુલર લેવલની અંદર તમારું માની લો કે લોકો સુધી વસ્તુઓ પહોંચાડશો. જો તમારા લોકોને વિશ્વાસ જ નહીં, તમારા એમ્પ્લોઈઝ લોકોને કે લેબર્સ લોકોને, then this will be the particular થિંગ. એ તમારા એન્થુસિયાઝમનો મિનિંગ છે ઉત્સાહ. તમારે એ લોકોની અંદર ઉત્સાહ જગાડવો પડે, ઉત્સાહ એનો વધારવો પડે. ઉત્સાહ જગાડવાથી દરેક વખતે તમારે એવા એફર્ટ્સ કરવાની કે એમ્પ્લોઈઝ લોકો તમારી પાસેથી કેમ જાય નહીં. કારણ કે આ દુનિયામાં સૌથી અઘરું કામ છે સ્કિલ એમ્પ્લોઈઝની ગોતવા. સ્કિલ એમ્પ્લોઈઝને ગોતો છો તો જ તમે જે છે એ આ વસ્તુ પર ફોકસ કરી શકશો. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ. એના તમે કહે છે નાવ કહે છે કે ડ્યુરિંગ ધી પ્રોડક્શન એન્ડ સેલિંગ પ્રોસેસ an entrepreneur impresses all the people who come in his contact. He does this by impressive behavior. આટલી બધી ઇમ્પ્રેશનની વાતો કરે છે પ્રભાવ પાડવાની. પ્રભાવ એમને પડે પ્રોડક્શન એક્ટિવિટીની અંદર પ્રોડક્શન ટેકનિક લઈ આવવી પડે, નવી નવી ઇનોવેટિવ ટેકનિક લઈ આવવી પડશે. અને એવી સેલિંગ પ્રોસેસ તમે જે કંઈ પણ કરો છો કે હોલસેલરને મળવા જાઓ છો ને રિટેલર્સ લોકોને વેચવા તમે મળવા જાઓ છો, તો તમારે એવું ઇમ્પ્રેસિવ બિહેવિયર હોય છે કે તમે એક એન્ટરપ્રિન્યોર જેવા બાહ્ય દેખાવ પણ હોવો જોઈએ. તમારી વાત ઉપરથી તમારી વાત કરવાની છતાં ઉપરથી એને ખબર પડી જવી જોઈએ તમે કાંઈ સારી પ્રોડક્ટ વેચવા આવ્યા છો. ફાઇન. સો એ મહિનાની અંદર તમને કહે છે કે ભાઈ તમારો જે બિહેવિયર છે ને એ એક અલ્ટિમેટમની અંદર, એક અલ્ટિમેટ મેનરની અંદર હોવું જોઈએ. શું કામ? તો કે તમે બીજાને ઇમ્પ્રેસ કરી શકો છો, કોન્ટેક્ટ વધારી શકો છો. ધેન એન્ડ ધેન ઓનલી યુ વિલ બી એબલ ટુ પુટ યોર થિંગ્સ ફોર્સ ટુ ધી કસ્ટમર્સ. તમારી વસ્તુ કસ્ટમર સુધી પહોંચાડવાના હાથમાં મૂકી શકો છો.
Fine. So this is the thing, and this must be the, I think, particular quality which must be in the entrepreneur. એ વસ્તુ એન્ટરપ્રેન્યોરમાં હોવી જ જોઈએ. નથી તો પૂરું થઈ ગયું. તમે લગર વગર કપડાં પહેરીને જાઓ ને મજૂર જાઓ કપડાં પહેરીને જાઓ તો કોઈ વ્યક્તિ તમારી વાત માને કે તમે બોસ છો અને તમે સાવ એવી ગમતી ભાષાની અંદર વાત કરીએ તો કોઈ માને નહીં માને. શું લાગે છે તમને કે આવા મોટા મોટા બિઝનેસની અંદર શું કામ મેનેજર્સ લોકો કે સીઈઓ લોકો બીજા લોકો હોય છે પોતે માલિક નથી હોય? કારણ કે માલિકને એની ઇમ્પ્રેશન પાડતા નથી આવડતું, એટલે નથી હોતા. અને તમે જો મને એમ કહેતા કે મને બિઝનેસ ચાલે છે તો ના, એ ખાલી સૌરાષ્ટ્ર રિજિયનની અંદર ચાલે છે. અમદાવાદ તમે જાઓ એટલે તમારી છટા હોવી જોઈએ બોલવાની, તમારી ભાષા શુદ્ધ હોવી જોઈએ, તમારો અપિયરન્સ સારો હોવો જોઈએ, તો જ લોકો તમારાથી ઇમ્પ્રેસ થાય, તો જ લોકો તમારી વાતની અંદર આવે ને તમારા કામની અંદર એ લોકો ઇન્વોલ્વ થાય. રાઈટ. નેક્સ્ટ તમને કહે છે એન્ટરપ્રિન્યોર હેઝ ગોટ ધી કેપેસિટી ઓફ એ પ્રોફેશનલ એન્વાયરમેન્ટ અકોર્ડિંગ ટુ હિઝ કન્વિનિયન્સ. જો ભાઈ એનામાં એવી તાકાત હોવી જોઈએ કે એના એમ્પ્લોઈઝ લોકોને લેબર લોકોને જે છે હેન્ડલ કરી શકવું જોઈએ. પ્રોફેશનલ એન્વાયરમેન્ટનો મિનિંગ સીધો સાધો એવો જ થાય કે એમ્પ્લોઈઝને લેબર્સ લોકોને હેન્ડલ કરે. બરાબર. તો તમને આઈડિયા આવે ને, તો તમને ખબર પડે. એન્ડ ધેન એન્ડ ધેન ઓનલી યુ વિલ બી એબલ ટુ ડુ ધી થિંગ્સ. તો જ લોકો તમારાથી ઇમ્પ્રેસ થાય. કારણ કે તમારે એ લોકો ઉપર કંટ્રોલિંગ મેનર નહીં રહે, કંટ્રોલિંગ નથી રહે તમારે એ લોકો ઉપર, ધેન યુ વિલ બી આઉટ ઓફ ધી બિઝનેસ. એ લોકો ભેગાથી તમને બિઝનેસમાંથી કાઢી મૂકે માલિક તરીકે, એવું થઈ જાય. તો તમારી પાસે એક કન્વિનિયન્સી પ્રમાણે, તમારી જે છે સગવડતા પ્રમાણે તમારી હાથમાં પાવર હોવો જોઈએ. ક્યારે તમારે લિબરલ રહેવું, ક્યારે સ્ટ્રિક્ટ રહેવું. બરાબર. નેક્સ્ટ તમને કહે છે કે હી કેન પ્રી ઇમેજ ધી ઓબ્સ્ટેકલ્સ દેટ માઇટ કમ ઇન ધી બિઝનેસ વે એન્ડ ઓલ્સો હેઝ ધી કેપેસિટી ટુ કંટ્રોલ ધેમ. ભાઈ એન્ટરપ્રિન્યોર વ્યક્તિ છે ને એવો હોય કે જેણે પ્રી ઇમેજ કરી લીધું હોય કે આગળ જતાં આ સિચ્યુએશન થશે, અને એને આવડતું હોય કે મારે આ ઓબ્સ્ટેકલ્સને કેવી રીતે હેન્ડલ કરવા, હાઉ ટુ હેન્ડલ ધીસ ઓબ્સ્ટેકલ્સ. ઓબ્સ્ટેકલ્સ એટલે કે અડચણ, કોઈ પણ કામમાં આવતી અડચણ, એને ઓબ્સ્ટેકલ્સ કહેવાય. હાઉ ટુ હેન્ડલ ધી ઓબ્સ્ટેકલ્સ, હાઉ ટુ ડુ ધી થિંગ્સ. બરાબર. તો એ મેનરની અંદર કહે છે તમને સિમ્પલ વેની અંદર, સિમ્પલર વેની અંદર. ફાઇન. સો એ જે કાંઈ પણ છે કેપેસિટી હોવી જોઈએ એ વ્યક્તિની અંદર કે આ વસ્તુને ઇમેજિન કરીને કંટ્રોલ કરી શકે. આ તમને ખબર હોવી જોઈએ. તમે કોઈ વસ્તુમાં, તમે કોઈ જગ્યાએ જાઓ છો તો તમને કેમ ખબર હોય કે ભાઈ હવે મોસમ ખરાબ થવાનું છે, આપણે જલ્દી ઘરે પહોંચી જઈએ, કે ભાઈ ફૂલ વરસાદ આવવાનું છે, વીજળીના કડાકા ભડાકા થાય છે, જલ્દી ઘરે પહોંચી જાય, બહુ તડકો છે તો હું સેફટી પર્પઝ સાથે જાઉં. ધીઝ આર ધી મીન્સ કે જે તમે કોઈ બી વસ્તુ જે છે એને હેન્ડલ કરવા માટે યુઝ કરશે. ફાઇન. સો એ મેનરની અંદર તમને કીધું છે. હવે નેક્સ્ટ પાર્ટની અંદર 2 પોઈન્ટ્સ તમને આપેલા છે કે ઇન ધીસ વે દેર ઇઝ સ્ટ્રોંગ ડિઝાયર ફોર ગેટિંગ ઇન્ડસ્ટ્રીયલ પાવર ઇન એન એન્ટરપ્રિન્યોર. એન્ટરપ્રિન્યોરની અંદર આવી બધી વસ્તુઓ, આ અને આ અને આટલું કર્યા પછી એન્ટરપ્રિન્યોરની અંદર પાવર હોવો જોઈએ કે એ જે કોઈ પણ વ્યક્તિ છે એ ઇન્ડસ્ટ્રીયલ, એની અંદર ડિઝાયર હોવો જોઈએ કે ઇન્ડસ્ટ્રીયલ પાવર લઈ શકે. મારામાં જેવી કોઈ ડિઝાયર નથી, હું જ ગીવ અપ કરી દઉં છું, છોડી દઉં છું કોઈ વસ્તુ કે એના ઉપર એને જવા દઉં છું, તો પછી થઈ ગયું, તો કંઈ મિનિંગ નથી એનું. ફાઇન. સો એ મેનરની અંદર તમને કહે છે કે સ્ટ્રોંગ ડિઝાયર હોવી જોઈએ ઇન્ડસ્ટ્રીયલ પાવરને લઈ શકવાની. બરાબર છે. ધીસ ઇઝ ધી થિંગ. અને એની અંદર જ એ લોકો કામ કરે છે. ફાઇન. સો લાસ્ટ પોઈન્ટ તમને આપ્યો છે સમટાઈમ્સ સ્ટ્રેન્થ એન્ડ એમ્બિશન ફોર અચીવમેન્ટ મોટિવ બોથ ધી સાયકોલોજીકલ ક્વોલિટી ઓર સાયકોલોજીકલ ક્વોલિટી મેક પર્સન સેલ્ફ સેન્ટર્ડ એન્ડ ઓટોક્રેટ. સેલ્ફ સેન્ટર્ડ એટલે પોતાનાથી જ બધું કામ કરાવડાવવાવાળો અને ઓટોક્રેટ. ઓટોક્રેટ એટલે એવું માઇન્ડસેટ ધરાવવાવાળો કે ભાઈ જે હું કરાવડાવું છું એક વસ્તુ સાચા મેળવીને સાચી દિશામાં જશે એવું મને કોન્ફિડન્સ છે. તો કહેવાનું તાત્પર્ય ખાલી એટલું છે કે ઘણી વખત સ્ટ્રેન્થ, તાકાત અને એમ્બિશન હોય, અચીવમેન્ટ મોટિવનું એમ્બિશન હોય કે તમારો કોઈ ગોલ છે
એ જ ક્વોલિટી જે છે ને એ માણસને સારો એન્ટરપ્રિન્યોર બનાવે છે. એ જ ક્વોલિટી માણસને એક સારો એન્ટરપ્રિન્યોર બનાવે છે. સારો એન્ટરપ્રિન્યોર બનવા માટે યુ વિલ નીડ ધી પર્ટિક્યુલર સ્ટ્રેન્થ. તમારી પાસે તાકાત હોવી જોઈએ, અચીવમેન્ટ મોટિવ હોવું જોઈએ, તો તમે બની શકો છો એક સારા એન્ટરપ્રિન્યોર. કારણ કે આ બધી વસ્તુ કર્યા પછી આટલું કરો છો કે જેમાં તમે ફેક્ટર્સ લેવા પછી માંડીને સેલિંગ પ્રોસેસમાં બધે તમે ઇમ્પ્રેશન જમાવવાની ટ્રાય કરો છો ને એ ઇમ્પ્રેશન થ્રુ તમે લોકોને કન્વિન્સ કરાવો છો તમારી વાત. બટ still you will not be, still if you are not able to do the things and able to achieve your goals, what is the purpose of this? તો શું તમારી આ બધી ઇમ્પ્રેશન એનું મિનિંગ છે? તમારી પાસે અચીવમેન્ટ માટેની એક સાયકોલોજી, એક તાકાત એ દરેક વસ્તુને કરાવડાવી શકવાની એક સેલ્ફ સેન્ટર્ડનેસ કે હું કરાવડાવું છું એ વસ્તુ સાચી છે. સેલ્ફ કોન્ફિડન્સ કે મારાથી ત્યાં જે કંઈ પણ વસ્તુ થાય છે દે આર ધી રાઇટ થિંગ્સ એન્ડ દે આર ગોઈંગ ઇન ધી રાઇટ ડિરેક્શન. આફ્ટર ડુઈંગ ધીસ થિંગ્સ મને એક સારી એવી વસ્તુ, એક સારો એવું પ્રોડક્ટિવ વસ્તુ ને પ્રોડક્ટિવ મેનરની અંદર વસ્તુ જનરેટ થશે. then and then only I will be able to do these things. હવે બાય જેવેલિનિયર એન્ડ પીટર્સે તમને એવી તમામ વસ્તુ કીધી કે જે એન્ટરપ્રિન્યોરની અંદર હોવી જોઈએ. ભલે એણે ઇમ્પ્રેશનના ટર્મ્સમાં તમને કીધું કે ભાઈ ઇમ્પ્રેશન જમાવો તો બધી વસ્તુ થાય. તો મારું કહેવું તો એવું છે કે ખોટું નથી. મને ઇમ્પ્રેશન જમાવવાનો મતલબ કોઈ ઉપર કંટ્રોલ કરવું નથી. ઇમ્પ્રેશન જમાવવાનો મતલબ એવો હોય છે કે એ વ્યક્તિ સ્વઈચ્છે તમારા તરફ સમર્પણ દેખાડે. કોઈને ધાક ધમકીથી તો બધાય કામ કરાવડાવી. એટલે હું તમને કહું કે બંદૂકની ગોળી એમ તમારે આપણે બંદૂક રાખી તમે કહો કે આટલું વસ્તુ થઈ જ જાય તમે બીકે એ વસ્તુ કરી જ નાખશો ને. ધીસ ઇઝ ધી નોર્મલ થિંગ. કારણ કે આ દુનિયામાં સૌથી મોટો ડર છે ને માણસને એ છે જીવ જવાનો. તમે કરી નાખો એ કામકાજ, એમાં કંઈ ખોટું નથી. પણ અહીંયા વાત થાય છે ઇમ્પ્રેશન. તો ઇમ્પ્રેશન કયા કોન્ટેક્સમાં? તો કે કોઈ વ્યક્તિ જાતે તમારી તરફ સમર્પણ દેખાડે તમારા કામમાં ઇન્વોલ્વ થાય. ફાઇન. સો આખા આ બંનેના થિયરી જે છે એની અંદર આપણે એટલું ડિસ્કસ કર્યું કે તમે ઇમ્પ્રેસિવ બિહેવિયર થ્રુ કોઈ પણ વ્યક્તિ પાસે કામ કરાવડાવી શકો છો. નાવ 3 to 13 બરાબર આ 3 થી લઈને 13 સુધીના જેટલા પણ 10 પ્રિન્સિપલ્સ છે, સાયકોલોજીકલ પ્રિન્સિપલ્સ, એ આપણે કમિંગ સેશન્સ જે છે એની અંદર ડિસ્કસ કરશું. ફાઇન. અત્યારે પર્ટિક્યુલરલી આપણે જેવેલિનિયર અને પીટર્સે આપેલા 8 to 9 પ્રિન્સિપલ્સ જેટલા પણ હતા એ વસ્તુ આપણે ડિસ્કસ કરી કે કેવી રીતે ઇમ્પ્રેસિવ બિહેવિયર થ્રુ તમે જે લોકો પાસે કામ કરાવડાવી શકો. વૈધા એ જેટલા પણ પ્રિન્સિપલ્સ જે છે એ આપણે કમિંગ સેશન્સની અંદર ડિસ્કસ કરશું. ફાઇન. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.